હેલો બોસ. હા બોસ, ડન. કિડનેપ કરી લીધો. ઓકે બોસ. ઉઠ. એ તું કિડનેપ થઈ ગયો છે. હા, બહુ મોટી તીર નથી મારી તમે લોકોએ. તમે એવા વ્યક્તિને કિડનેપ કર્યો છે જે ઘરવાળાની આગળ ફાલતુ અને બૈરાની આગળ ગુલામ છે. તું બૈરીની વાત કરે? તું? મેં પણ બૈરીનો ગુલામ છું. મેં પણ કાયમ તેના તલવાર ચાટી ફરું છું. આ જો, વાસણો ઘસી ઘસીને, ઝાડુ મારી મારી દે. પેલા હું કપડો દઉં છું, પછી મારી બૈરી મને દઉં છે. આ જો, મારી બૈરીએ મારા બૈરા પર મારી મારી દે મારા બૈરાના ઘીમાં કાઢી નાખ્યા છે. જો મને લાગતું હતું હું જ બૈરાનો ગુલામ છું, પણ તે એન્ડ મોકા પર એવી ગુલામી બતાવી, મેં તારો ગુલામ થઈ ગયો. એ તલવે ચાટ મોટું, તું લે આવ. તે આટલું મોટું તો શું કામ કર્યું કે મારા બોસે તને આટલી મોટી સજા આપવા કીધી? તલવે ચાટ મોન્ટુ, મને કિડનેપ કરવાનો કારણ તો બોલ. ના. તમને 50 રૂપિયા આપીશ, મને જવા દો. 500 રૂપિયા, 1000 રૂપિયા, 10,000, 50,000, 1 લાખ. મારું ઘર તમારા નામ કરી દો, મારું બૈરું તમારા મારા ખેતર તમારા નામ કરી દો. હલો બાબુ. હા હા હા, હું શોપિંગ કરવા જવું છે. હા, વાંધો નહીં. ના ના, મારે કઈ નથી લેવું. ચડ્ડી ના, હજુ એક જ સાઈડ ફાટી છે, બીજી બાજુ પણ ફાટી જવા દે ને. હજુ તો 2 વર્ષ આરામથી ચાલી જશે. હા. અરે વાહ, તને 1 લાખના ચંપલ લઈ આપું. હા આવું. હા. હલો બોસ, ઇમરજન્સી કેસ. હા ના, મારા છોકરાની નૂનની ચેનમાં ફસાઈ ગયેલી છે, મારે જવું પડશે. હા, તમે આવો. તલવે ચાટ મોન્ટુ, બેસવાની વ્યવસ્થા કરતો. વરસાદ બી નથી પડતો ને આ પાણી ક્યાંથી આવ્યું? ઓ વેચાણભાઈ, તું મને કિડનેપ કરવાનું કારણ તો બોલ. તને ખબર છે, તને કિડનેપ કરવાની પ્લાનિંગ હું છેલ્લા 20 વર્ષથી કરી રહ્યો હતો. તને ખબર છે, હું છેલ્લા 20 વર્ષથી સારી રીતે ઊંઘ્યો નથી. તો મારે શું?
તું ઊંઘે કે વાકો વડે? મારા 10 રૂપિયા આપી દે. કયા 10 રૂપિયા? તને ખબર છે આપણે ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે તે મારા પરથી 10 રૂપિયા લીધા હતા. હજુ સુધી તે મને નથી આપ્યા. ઓહ, તો તને યાદ છે 10 રૂપિયા? પહેલા મને ખોલો, પછી આપો. આઈ મીન હું આપું, આઈ મીન હું 10 રૂપિયા આપું. હાલે 30 રૂપિયા, 20 રૂપિયા વ્યાજના ગણી લેજે. યસ, શું ને હું માસ્ટર માઇન્ડ. આખરી અમે 10 રૂપિયા કઢાવી લીધા. હા ડોફો માસ્ટર માઇન્ડ છે. 10 રૂપિયાના ચક્કરમાં 20 લાખ ખર્ચી નાખ્યા. હવે તારી જોડે કામ નથી કરવું. વેચાણ ભાઈ લે. ગુંગો બોલી ઉઠ્યો. કેવી રીતના?